ભગવાને ખુદ કેમ કહ્યું કે મારે ખુલ્લા આકાશ નીચે જ રહેવું છે? શું છે પોર બળિયાદેવ મંદિરનું રહસ્ય? આ વિડિયો અંત સુધી જરૂર જુઓ. શું તમે જાણો છો કે વડોદરા નજીક એક એવું મંદિર છે જ્યાં ભગવાને ખુદ ખુલ્લા આકાશ નીચે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી? શું તમે જાણો છો કે આ મંદિરનો ઇતિહાસ 500 વર્ષથી પણ વધુ જૂનો માનવામાં આવે છે? આજે આપણે પહોંચી ગયા છીએ વડોદરા શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલા પોર ગામના પ્રસિદ્ધ બળિયાદેવ મંદિર ખાતે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ તેની સાથે અનેક રહસ્યમય માન્યતાઓ પણ જોડાયેલી છે. લોકવાયકા અનુસાર બળિયાદેવને મહાભારતના મહાન યોદ્ધા બર્બરિક એટલે કે ખાટુ શ્યામજીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે મંદિર પર શિખર બનાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ દર વખતે શિખર તૂટી પડ્યું. ત્યારબાદ પૂજારીને સ્વપ્નમાં બળિયાદેવે દર્શન આપી કહ્યું, મારે ખુલ્લા આકાશ નીચે જ રહેવું છે. અને ત્યારથી આજ સુધી આ મંદિર ખુલ્લા આકાશ નીચે જ છે. અહીં આવતા ભક્તોની એવી માન્યતા છે કે બળિયાદેવ મહારાજ ભક્તોના દુઃખ દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જો તમે પણ ઇતિહાસ, રહસ્ય અને આસ્થાથી ભરેલી જગ્યાઓની મુલાકાત લેવાનું પસંદ કરો છો, તો જીવનમાં એકવાર જરૂર આવજો પોર બળિયાદેવ મંદિર. જય બળિયાદેવ મહારાજ.